હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। તો આજે આપણે ચર્ચા કરીશું કે રિવિઝન કેવી રીતે કરવું, બરાબર। ગઈ વખતે કોમેન્ટ આવી હતી બધાની કે રિવિઝન કેવી રીતે કેવું, યાદ કેવી રીતે રાખવું, બરાબર। તો એના વિશે વાત કરીશું, બરાબર। તો લાસ્ટ વિડીયો છેક સુધી જોતા રહેજો તો તમને આખો આઈડિયા આવી જશે અને કેવી રીતે તૈયારી કરવી ગુજરાત પોલીસ પીએસઆઈ અને કોન્સ્ટેબલની, બરાબર। તો યાદ નથી રહેતું, ઘણીવાર બધાના મોસ્ટ ક્વેશ્ચનો આવતા હોય છે, આખો સિલેબસ પૂરો થઈ ગયો છે તો પણ યાદ નથી રહેતું, તો શું કરવું શું નહીં, બરાબર। તો એનું ધ્યાન રાખવાનું, બરાબર। તો કેવી રીતનું ધ્યાન રાખવું જોઈએ? તો શરૂઆતમાં કોઈ બી ટોપિક લો છો, જેમ કે ઇતિહાસનો ટોપિક લો છો તમે, બરાબર। તો ઇતિહાસના ટોપિક પ્રમાણે તમારે શું કરવાનું કે જેમ કે જૈન બૌદ્ધ લો છો, બરાબર, કાં તો સિંધુ ખીણની સભ્યતા લો છો, સિંધુ ખીણની સભ્યતા રાખી, ચલો। તો એમાં આપણે લોથલ કરીએ છીએ, તો લોથલમાં જેટલું કરો છો એટલું બેસ્ટ કરો। એમાં લોથલની અવશેષો ક્યાંથી મળી આવે, એની શોધ કોણે કરી, એ બધું કરો। એક ટોપિક પૂરો કર્યો, બરાબર। એ પૂરો કર્યો પછી બીજો ટોપિક કરો છો, જેમ કે આખો સિંધુ ખીણ સભ્યતા તમે વાંચો છો, બરાબર। એમાંથી 3-4 ટોપિક કરો છો, હડપ્પા, લોથલ, કાલીબંગાન, મોહેંજો-દડો, બરાબર। એ એટલા ટોપિક કરો છો 5 જેવા। પછી એના પછી બીજો સબ્જેક્ટ કરો છો, જેમ કે ઇતિહાસ પૂરો થઈ ગયો તો ભૂગોળ કરો છો, ભૂગોળમાં કંઈ પણ કરો છો, બરાબર। કૃષિ કરો છો, કાં તો જમીનના પ્રકારો કરો છો, એ રીતના એક ટોપિક કરો છો। પછી ત્રીજો સબ્જેક્ટ બંધારણ છે, બંધારણમાં આમુખ લો છો, કેમ કે નાનો ટોપિક છે તો આમુખ લો છો, તો એ પ્રમાણે 3 સબ્જેક્ટ લે, બરાબર। અને મેથ્સનો એક સબ્જેક્ટ કરો છો। આટલા ટોટલ દિવસમાં 4 સબ્જેક્ટ લેવાના, જેમ કે પાર્ટ એ માંથી એક સબ્જેક્ટ લેવાનું મેથ્સ, બરાબર, અને પાર્ટ બી માંથી લેવાનું એક ઇતિહાસ ભૂગોળ, એમાં અને જે વીક સબ્જેક્ટ હોય એ એક લેવાનું, બરાબર। એટલે ટોટલ એવા 3-4 સબ્જેક્ટ લેવાના, જેનાથી આપણે પાર્ટ એ પણ કવર થઈ જાય, પાર્ટ બીમાં કવર થઈ જાય, અને આપણો વીક સબ્જેક્ટ હોય એ પણ કવર થઈ જાય, બરાબર। તો એ પ્રમાણે સબ્જેક્ટ લે અને વાંચવાનું આખો દિવસ, અને આખો દિવસ વંચાઈ જાય પછી આપણે જે હાઇલાઇટ કર્યું, જે 1 લાઇન નીચે અંડરલાઇન કરતા હોય એ કરતું રહેવાનું, અને એ જ આપણી નોટ્સમાં કંઈ અલગથી બનાવવાની જરૂર નથી। હવે ટાઈમ નથી, એટલા માટે રિવિઝન કરવા માટે અનુકૂળ આવે એટલો ટાઈમ ઓછો છે, તો રિવિઝન કરવા માટે આપણે જે અંડરલાઇન કરીએ છીએ બુકમાં એટલું જ વાંચવાનું પાછું જ્યારે રિવિઝન કરવા બેસો ત્યારે। તો રિવિઝન કેવી રીતે કરવું એ આપણે જોઈએ કે સવારે જેટલા વાંચ્યા 3-4 સબ્જેક્ટ, બરાબર, એના સંદર્ભે આપણે 9 વાગે સ્ટોપ કરી દેવાનું વાંચવાનું, બરાબર। 9 કંઈ જ વાંચવાનું રહે નહીં રાત્રે, બને ત્યાં સુધી રાત્રે છે એ રિવિઝન માટેનો હોય, કેમ કે આપણે રાત્રે સૂઈ જઈએ એટલે આપણે જે વાંચ્યું હોય સવારે એ બીજા દિવસે યાદ ના રહે, એના માટે રિવિઝન કરવા માટે રાત્રે જ આપણે રિવિઝન કરવું જોઈએ। એટલે આખો દિવસ દરમિયાન જેટલું પણ વાંચ્યું આપણે 3-4 સબ્જેક્ટ એ રાત્રે 9 વાગે બેસવાનું, જ્યાં સુધી રિવિઝન પૂરું ના થાય ત્યાં સુધી આપણે સુવાનું નહીં, એવું ટાર્ગેટ રાખવાનું। એટલા માટે કોકને 8 વાગે ચાલુ કરી દેવાનું, કોકને 9 વાગે, જમીને જે ટાઈમ હોય એ, બરાબર। 9 વાગે તમે રિવિઝન ચાલુ કરો તો એમાં રિવિઝનમાં એવું કરવાનું કે જેટલું વાંચ્યું છે એ રિવિઝન કરવાનું, પણ આખું રિવિઝન નહીં કરવાનું, જેટલું અંડરલાઇન હોય, મેન પોઈન્ટ હોય એ યાદ રાખવાના, બરાબર। એટલે બને ત્યાં સુધી આખું રિવિઝન કરવા જશો પાછું તો તમારે પાછું આખી બુક વાંચવી પડશે, એટલે ટાઈમ પાછો આખો દિવસ જેટલો આવવો પડશે, એટલે તમારું રિવિઝન છે પૂરું ના થાય। પણ જેટલું તમે કર્યું છે એમાં જે અંડરલાઇન કરી છે મેન પોઈન્ટ હોય એટલું જ વાંચવાનું અને એટલું જ રિવિઝન કરવાનું। અને રિવિઝનનો મતલબ એ કે આખું વાંચવા નહીં બેસવાનું, આમાં ફટાફટ જોઈ લેવાનું હોય કે રિવિઝન, હા મેં આ ટોપિકમાં વાંચ્યું, આમ ખાલી રિમેમ્બર કરતું રહેવાનું, આમ ફટાફટ પત્તા ફેરવી જવું જોઈએ। તો એક સબ્જેક્ટ પૂરું થઈ જાય કલાકમાં, બીજો સબ્જેક્ટ બીજા કલાકમાં, તો ટોટલ 3 કલાક છે રિવિઝનના રાખવાના। 9, 10, 11, 12 વાગે સૂઈ જવાનું અને સવારે પાછું ઉઠી જવાનું। પછી સવારે ઉઠો છો તો એકવાર ખાલી નજર જ ફેરવવાનું, પાછું રિવિઝન નેક્સ્ટ રિવિઝન છે એ આગલા દિવસ થવું જોઈએ પાછું, નહીં તો આપણે રાત્રે સૂઈ જઈએ, એ દરમિયાન આપણે કંઈ યાદ ના રહે। એટલા માટે સવારે વહેલા ઉઠો, જ્યારે રીડિંગ ચાલુ કરો ત્યારે એકવાર ખાલી મેં જે ટોપિક કર્યા છે બધા જોઈ લેવાના ફટાફટ, અને પછી જ નવું ચાલુ કરવાનું। પછી જે વંચાઈ જાય એ આખું સોમથી શનિ સુધી વાંચવાનું, રવિવારે આખો દિવસ જે સોમથી શનિ વાંચ્યું હોય એનું રિવિઝન રાખવાનું રવિવારે, બરાબર। તો એક રિવિઝન થયું રાત્રે, એક રિવિઝન થયું એની આગલી સવારે, અને એક રિવિઝન થયું વીકલી, એટલે કે અઠવાડિયું એક રિવિઝન, બરાબર। 3 રિવિઝન થયું પછી છેલ્લું એક રિવિઝન રાખવાનું, એ મંથનું એક, બરાબર, છેલ્લા 2 દિવસ રાખવાના, 30-31, બરાબર, 30-31 તારીખ રાખવાની, કાં તો 29-30 2 દિવસ રાખવાના, બરાબર। તો એ રિલેટેડ બધા ટોપિક છે એ પૂરા થઈ જાય એ રીતના 2 દિવસ રાખવાના, એટલે 2 દિવસ રિવિઝન થઈ જાય આખા મંથનું, બરાબર। એટલે આખા મંથનું રિવિઝન કરવું હોય તો મંથલી 2 દિવસ રાખવાના, પછી વીકલી રિવિઝન કરવાનું હોય એટલે વીકનું 1 દિવસ રાખવાનું, અને દિવસનું તો 3 કલાકમાં પૂરું થઈ જાય, બરાબર। એટલે આ 4 રિવિઝન થાય, એક દરરોજનું રાત્રે રિવિઝન, એની આગલી સવારનું રિવિઝન, વીકલી, બરાબર, અઠવાડિયાનું રિવિઝન અને મંથલી રિવિઝન, બરાબર। આ 4 રિવિઝન થાય તો તમારું કોઈ બી ટોપિક હોય તમને ક્યારેય ભૂલાશે નહીં, આખી જિંદગી ગમે ત્યારે કોઈ બી ઊંઘમાંથી ઉઠાડીને પૂછશે તો પણ યાદ રહેશે, બરાબર। તો આ નિયમ છે, 4 યાદ રાખવાના, આ પેટર્ન છે, 4 વસ્તુ, બરાબર। ડેલીનું ડેલી, પછી આગલા દિવસે, પછી વીકલી અને મંથલી, બરાબર। આ 4 રિવિઝન કરવા જોઈએ।
એટલે ઘણા ખરા એમ કહેતા હોય છે કે મને કે સર કોમેન્ટ જોઈ મેં ઘણા ખરા કે સિલેબસ પૂરું થઈ ગયું છે પણ હવે હું ફરીથી પાછું વાંચવા જાઉં છું ત્યારે મને પાછું બધું નવું જ લાગે છે. તો એનો મતલબ એ કે આપણે રિવિઝનનો અભાવ છે, એના કારણે આ થતું હોય છે, બરાબર. એટલે બને ત્યાં સુધી રિવિઝન છે એ દરરોજનું દરરોજ કરો, વીકલી કરો અને મંથલી કરો. એ એટલે કરશો તે તમને યાદ રહેશે, બરાબર. અને સિલેબસ પૂરો કરવાનો ટાર્ગેટ ના રાખો. તમને કેટલું આવડે છે એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આખું પૂરું થઈ ગયું છે ઇમ્પોર્ટન્ટ નથી. અમુકને આખું પૂરું થઈ ગયું છે તો પણ પૂછીએ તો કંઈ આવડતું નથી હોતું. એટલે એનો મતલબ એમ કે તમે રિવિઝન નથી કરતા. એટલે જેટલું કરો એ બેસ્ટ કરો, થોડું કરો પણ મસ્ત કરો એમ. એટલે બને ત્યાં સુધી રિવિઝન રેગ્યુલર કરતા રહેવાનું. એટલે રિવિઝનના કારણે જ રિઝલ્ટ આવશે. રિવિઝન બીજું કંઈ જ છે નહીં. એટલે અને PYQ કરતા રહેવાના. જે ટોપિક છે તમે કરો છો, જેમ કે બંધારણનો કોઈ બી ટોપિક કરો છો તમે, બરાબર, મૂળભૂત ફરજો કરો છો, તો એ મૂળભૂત ફરજોમાં અગાઉ STI DYSO કાં તો ગઈ કોન્સ્ટેબલની 2021-22ની હતી એ, અને હમણાં લેવાય STIની એ, તો એ પેપર જોઈ લેવાના. અને એમાં કેવી રીતના પ્રશ્નો પૂછાય છે કોઈ બી ટોપિકના, તો બંધારણના કેવા પૂછાય છે એ જોઈ લેવાના. એ એનાલિસિસ કરી અને પછી એવા ટોપિક તૈયાર કરવાના. પછી એવું નહીં કે હાલના રાષ્ટ્રપતિ કોણ છે, રાષ્ટ્રપતિનો અનુચ્છેદ શું છે, એટલું નોર્મલ નહીં તૈયાર. રાષ્ટ્રપતિ કરો છો તો રાષ્ટ્રપતિમાં એની ચૂંટણીમાં કોણ ભાગ લે છે, કેવી રીતના નિમાય છે, આ તે રાષ્ટ્રપતિની સત્તા શું હોય છે, પાવર શું હોય છે, બધું A to Z બધું આવડવું જોઈએ. અત્યારે પેપર સ્ટાઇલ એવી છે એટલા માટે, કેમ કે કોઈ બી એક ટોપિક પૂછાય તો એનું વન લાઇનર નહીં હોય. એ જેમ કે રાષ્ટ્રપતિ વિશે એમ તો એના મુદ્દા આપેલા છે 4, બરાબર, વિધાન ટાઈપના. અને એના પછી નીચે આપેલા છે કે પહેલું બીજું સાચું, બીજું ત્રીજું સાચું, કે બધા સાચા એમ. તો જે ટોપિક કરો છો એ કમ્પ્લીટ કરો અને એ ટોપિક પ્રમાણે જ તૈયારી કરવાની, બરાબર. એટલે આ રીતની થોડુંક મારી માહિતી આપવાની હતી કે રિવિઝન કેવી રીતનું કરવું જોઈએ. આઈ હોપ સો તમને બધાને ખબર પડી ગઈ છે, કેમ કે રિવિઝન છે એ ખાસ જરૂરી છે, બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામમાં રિવિઝનનો બહુ જ મહત્વનો ભાગ ભજવતો હોય છે, કેમ કે લોંગ ટાઈમ સુધી એક્ઝામ ના આવે ત્યાં સુધી આપણે યાદ રાખવાનું હોય છે. એટલે એક્ઝામ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે મેન રિવિઝન કરીએ ત્યારે જ યાદ રહે, બરાબર. તો આઈ હોપ સો તમને ખબર પડી ગઈ હશે. અને આવી રીતના તમે કરશો તો તમારે એક્ઝામ સુધી યાદ રાખવાનું સરળ બની જશે, બરાબર. તો બને ત્યાં સુધી સિલેબસ પૂરું કરવાનો ટાર્ગેટ ઓછો રાખો અને રિવિઝનનું વધારે રાખવાનું. અને સિલેબસ તો પૂરો કરવાનો છે, કોઈ ટોપિક સ્કીપ કરવાનો નથી, કેમ કે કોમ્પિટિશન એટલી વધારે છે એટલે સ્કીપ કરવાનું થતું નથી. એટલે બધું કરવાનું રહેશે. તો કોઈ બી કોમેન્ટ તમારે ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો, તો આપણે એનું ઉકેલ લાવી દઈશું, બરાબર. તો હવે ભરતીની તારીખ આવી ગઈ છે. 8 તારીખથી રનિંગ ચાલુ થઈ જશે. 1 તારીખથી કોલ લેટર નીકળશે. એટલે બધાને ખબર પડી જશે કે ક્યારે આપશે ક્યારે નહીં, શું કઈ તારીખ છે બધાને, બરાબર. કોન્સ્ટેબલ અને PSIને સાથે જ નીકળશે 1 તારીખે કોલ લેટર. એટલે રનિંગ ચાલુ ના કરે તો કરી દેજો. કોન્સ્ટેબલવાળાને ફેબ્રુઆરીમાં આવશે રનિંગ. પહેલાં PSI વાળાને દોડાવશે, પછી કોન્સ્ટેબલ વાળાને, બરાબર. એટલે ધ્યાન રાખજો. અને PSI વાળા ખાસ તૈયાર થઈ જજો કે હવે એક્ઝામ નજીક જ છે, બરાબર. તો આજ માટે આટલું જ રાખીએ. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જય હિન્દ, જય ભારત.